માનકુવામાં શ્રીએ વાત કરતા કહ્યું, માનકુવામાં મહારાજ અનેક વાર પધાર્યા તો માન રહ્યું નહીં. માનકુવા ભગવાન પધાર્યા એટલે નિર્માણ થઈ ગયું. નિર્માણ કુવા પ્રથમ અમારું અંગ કહીએ. શ્રીજી મહારાજ વાત કરે છે, બીજાને કહ્યું નહીં કે તમારું અંગની વાત કરો. મારે કે પહેલાં મારા અંગની વાત કરો. ચેનલ બાંધી આપી, 1 લેન 2 લેન 3 લેન. હવે એની બહાર જાય મહારાજ કે બોલતા નહીં. એટલે મહારાજે જ્યારે રસ્તામાં હોય ને, રસ્તો હાઈવે હોય એ 1 લેન 2 લેન 3 લેન હોય, તો મહારાજે કહ્યું કે હું મારા અંગની વાત કરું. આ 1 2 3 લેનની અંદર આવે તો તમે વાત કરજો, નહીં તો ના કરતા. એટલે પહેલાં મહારાજ વાત કરે છે, પછી બીજાને જે તૃતીયમ હોય એ ઉડી જ જાય ને. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. જો આ ભગવાન છે, ભગવાન આમ દાદાગીરી નથી કરતા, દાસના દાસ થાય. મહારાજ કે પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. ઉમંગ નહીં, બહુ ઉમંગ થાય છે. હરિભક્તને જોઈને, હરિભક્ત ભગવાનની નિષ્ઠા હોય અને આજ્ઞા પાળતો હોય, આટલું હોય એ હરિભક્ત. હવે હરિભક્તને જોઈને મારે કે બહુ ઉમંગ થાય છે. એને મળવું, એના માટે સેવા કરવી, એના માટે શું કરી નાખીએ એવું ભગવાનને રહે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન છે, આમ નથી રહેતા. મૂર્તિમાં દેખાય છે પણ એમના ગુણો તો આપણે કલ્પના બહાર છે. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. એટલે આપણે શું કરવું? હરિભક્તને જોઈને મુઠ્ઠી દેખાડવી. આ મહારાજ પોતે વાત કરે છે એટલે આપણે એમના જેવા થવું એ મહારાજ કહે. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. હરિભક્તને જોઈને એટલે આપણે અંદરો અંદર મહિમા સમજવો. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે તો અમારા અંતર બહુ દુઃખ થાય છે. જો બીજી બાજુ કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય, જાણીને જોતા નથી, આમ જતા હોય અને દેખાઈ જાય, કોઈ અવરાઈ કરતો હોય દેખાઈ જાય, આટલું જ. તો મહારાજ કે કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે પછી એટલે અટકતા નહીં. એટલે આપણે તો જતા હોઈએ. હવે હોય તો ચોરને ચોર ન કહીએ તો કોને કહીએ? આપણે એવો ન્યાય કરીએ. પણ મહારાજ અતિશય બીય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતર બહુ દુઃખ થાય છે. કેટલી મોટી વાત કહેવાય, ગજબની વાત કહેવાય. આપણે સરખાઈએ, આપણે શું કરીએ છીએ? દોષ જ દેખાય. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતર બહુ દુઃખ થાય છે. આટલું આ જે 2 લીટી છે ને આપણે ધારણ કરીએ, અંતરમાં ઉતારીએ, બધું આવી ગયું. અક્ષરધામ છતીદેહ. પછી એટલે નહીં, કોઈનો દોષ અમારે દેખાઈ જાય છે તે અંતર બહુ દુઃખ થાય છે. દુઃખ નહીં, બહુ દુઃખ થાય છે. પછી એટલે નહીં, પછી અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાનું? જેનો દોષ દેખાઈ જાય એને રાજી કરીએ તો અંતરમાં શાંતિ થાય છે, નિરાશ થાય. ત્યાં સુધી ચેન ના પડે. જેનો દોષ દેખાઈ જાય એને રાજી ના કરીએ ત્યાં સુધી મહારાજ કે મને ગમે જ નહીં. કેટલી મોટી વાત. 3-4 લીટીમાં તો બધું આવી ગયું.
અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. આપણે કોઈને જોઈએ, હા ઓળખ્યા, જોયા, આવું કરી, એટલે ઓળખ્યા, જોયા, એના દોષ અવગુણ મનમાં વિચારે, ઓળખ્યા, જોયા, હા બહુ મોટા કટાક્ષમાં બધું ચાલતું હોય. સંતો ભક્તો એક એકથી હતી ગુણે કહીને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે, અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. આટલું છે આ ફકરો આપણને સિદ્ધ થાય, કામ થઈ જાય. બહુ અઘરું છે. આપણે ટેવ પાડી જ નથી, દોષ જ દોવાની ટેવ પાડી છે, એટલે આ ક્યાંથી આવે? ગમે ગુણ ગાતો હોય ને, કોઈના ગુણ ગાતો હોય તો અંતરમાં એક કોર્નર રિઝર્વ રાખે, એક ખૂણો છે ને રિઝર્વ રાખે કે આ બધું જ બરાબર છે, પણ આમ છે, આટલું છે. બહુ અઘરું છે. એ યોગી આપા કહે ને કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ આપણી સેવા છે. નિર્દોષ તો એમાં કોઈ દોષ જ નથી, દેખાય તો નથી. એવી રીતે ના દેખાય તો ક્યાં પ્રશ્ન છે, પણ દેખાય તો નિર્દોષ માનવા. જો ભગવાનની નિષ્ઠા હોય, એક તો આ હોવી જોઈએ, ભગવાનની નિષ્ઠા, સર્વોપરી નિષ્ઠા હોય, પછી બીજો પછી માથાકૂટ ના કરે. બીજા હવે જો મહારાજ બીજી વાત કરે, એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. જો દબાવવાની વાત જ નથી, પોતે દબાવવું જોઈએ. દબાવવાની મારે એ તો અતિ મલિન, આ સત્સંગમાં જોઈએ જ નહીં. આથી કોઈ કોઈને દબાવે એ સત્સંગ નથી, દુનિયાદારી છે, સંસારી છે. સત્સંગ ભલે પગે લાગવાનું, દાસ ભાવે ભક્તિ કરવાની, દબાવવાની ક્યાં વાત છે? દબાવવાની એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ છે. જો મહારાજ પછી કહેશે એક બીજા હરિભક્તને દબાવે, એને જોઈને તરત ઇન્સ્ટન્ટ એનો અંતરમાં અભાવ છે. વાર ના લાગે, 15 દિવસ ના થાય, તરત એનો અભાવ આવે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે દબાવવાની અનેક રીત હોય. આપણે પ્રવચનથી, વર્તનથી એ દબાવે. ત્યાં પોતા માટે વર્તન કરો, પોતા માટે જો કંઈ ક્રિયા કરો તો બરાબર, અને એમાં ભાવ જરાક ફરી જાય એટલે પ્રવચન કરે બીજા. એટલે આપણે બધું જ છીએ, બીજા કાંઈ નથી એવું સમજીને પ્રવચન કરે એ મહારાજ કે દબાયો, કે દબાયા જેવું કહે. વર્તનમાં બધામાં મારે કે પંચવર્તમાન પારવા તે પણ પોતા માટે ભગવાનને રાજી કરવા પારા. પંચવર્તમાન પારવા તે ભગવાનને રાજી કરવા, બીજાને ભગવાન રાજી કરવા ના કરે તો ઓટોમેટિક બીજાને દબાવવા જેવું થાય. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનું તરત અંતરમાં ભાવે છે, એકદમ અભાવે છે.
ખીજાઈ જાય. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ તો અંતરમાં સુખ થાય. ભગવાન તો કોઈને વળે નહીં, પણ આવા કેસમાં જે કોઈ દબાવે એને જોઈને મહારાજ અભાવે છે. એને વળી અપમાન કરીને વળીને તેનો તિરસ્કાર કરીએ. પહેલાં તિરસ્કાર કરે, મારી પાસે જોઈએ જ નહીં. અને તિરસ્કાર કરી વળીને પછી વળીને તિરસ્કાર કરીને વળીને અને અપમાન કરીએ તો વસ્તુ તિરસ્કાર કરીને વઢીને અપમાન કરીએ. એનો જે એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે એની વાત છે. એને તિરસ્કાર કરીને વળીને અપમાન કરીએ ત્યારે અંતરમાં સુખ થાય છે. ગમતું જ નથી આ બધી. હવે સત્સંગ ન જ કહેવાય. વ્યવહારિક ના કહેવાય. વ્યવહારમાં આવું કરતા નથી. તૃતીયમાં જ કહેવાય છે. અમારે બાળપણાથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે. ગરીબનો એટલે બધા ગરીબ, ઓલો ભીખ માગતો હોય એનોય પણ પક્ષ રહે. અને જ્ઞાન ગરીબી હોય, જે બધું જાણતો હોય પણ છતાંય બીજાને દબાવવા માટે પ્રયત્ન ના કરે. જ્ઞાનથી પણ દબાવાયા છે એવું થાય. એટલે મારે જે દાસના દાસ થાય એમાં બધું આવી જાય. એકદમ સરળ સસ્તું છે, એના પણ અઘરું છે. જ્યાં સુધી દેહભાવ હોય ને ત્યાં સુધી આપણે આ દાસના દાસ થવાય એવું નથી. દેહભાવ હોય એ કંઈક અંદર ખૂણોમાંથી એક નીકળે અને બધું બગાડે તમારું. બરોબર આ બે જણ ઝઘડતા હોય ત્યાં દેખી અંતરનો ભાવ થતો નથી. આ તો થાય છે જ. સંતો હરિભક્તો બધા બરોબરિયા હોય, બરોબર એ બે મળે ને એનો વિચાર આવે ને બરોબરિયાનો તો અંતરમાં ઉદ્યોગ થાય. એનો વિચારે અહીંયાની જ વાત છે, વાત નથી કરવી, બીજે કરીશ. બરોબર આ બે જણ ઝઘડતા રહે, ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી કે આ કચરો ક્યાં લાયા અંદર. આપણે એક બાળક હતો, નવું સૂટ પહેરેલું બાળક, 300 રૂપિયાનું ટેગ લખેલું, પણ એક ખિસ્સું આમ ફૂલેલું હતું. મેં શું હશે? મેં કહું ખિસ્સામાં શું છે? કાળા. તો એને કંઈક બંગડીનો ટુકડો હતો, એક કોડી હતી, એક ઓલું ઓલું સોડા લેમનનું હોય ને ઉપર, હા હા ઢાંકણું, અને એ બધો કચરો ભરેલો હતો. પછી હાથમાં આમ ફેંકી દેવા, આમ દેખાવ કરો. એકદમ મને ચોટી પડ્યો, મને આમ ટીપવા લાગ્યો. મેં કહ્યું લે 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 તારો કચરો લે. તો જે નવું સૂટ હતું પણ અંદર કચરો ભરેલો હતો. એટલે આવું થાય. આ બધો કચરો કહેવાય. આ બે બરોબરિયા હોય, ઝઘડતા હોય કે ગમે જ નહીં. સાધુ હરિભગત, એને કોણ સાધુ કે કોણ હરિભગત કે? હવે મહારાજ કહે છે અમે કેવા ભક્તની સેવા અંગીકાર કરી. સેવા તો બધા કરે છે, બધા કરે છે, પણ મહારાજ આગળ કપટ ના ચાલે, બધું જાણે છે. અને ત્યાં કપટ કરે તે એની વાત છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે.
અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. કેવા હરિભક્ત જોઈએ. અભાવ અવગુણ અતિશય ડરતો રહે. જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય, રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. અને બીજી બાજુ હરિભક્તના રાત દિવસ એટલે અંતર પડે જ નહીં. રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. આવા હરિભગત હોય કે રખે દ્રોહ થઈ જાય, એ બીતો જ રહે, અતિશય ડરતો રહે. હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે ને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. આ બે વાત. એક બાજુ અતિશય ડરતો રહે અને અભાવ ગુણ તો વાત જ છેટી રહી, પણ એના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. ગમે મેલો ઘેલો હોય, લુગડા ઠેકાણા વગરનો, એ ભગવાન જોતા નથી. આપણે ઉપરથી ઉજરા હોઈએ પણ અંદર આવું બધું હોય તો મારે કહીએ નહીં. એ બીજું ગમે હરિભગત હોય પણ આવા લક્ષણ હોય હરિભક્ત કોઈને દ્રોહ થઈ ના જાય એ તો અતિશય ડરતો રહે અને રાત દિવસ ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતાં મારી છાતી ઠરે છે. છાતી ઠરે છે એટલે શું કહેવાય? અતિશય રાજીપો થઈ ગયો. આ બે કરવાનું. એવા ભક્તની સેવા અંગીકાર કરતાં મારી છાતી ઠરે છે. ભલે અમારી સેવા ના કરતો હોય, એટલે અંગત સેવા નવડાવું ધોવડાવું જમાડવા કે એ ના કરતો હોય, ભલે અમારી સેવા ના કરતો હોય, એટલે આવી રીતની સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય, આટલું જ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. 1 ઇંચ 1 દોરો ખસવાનો નહીં. તમે જ્યાં બેઠા હો, રાત કે દિવસ ગમે ત્યાં હો, કંઈ હરિભક્તના ગુણ કહેતા હોય તો ભગવાન અતિશય રાજી. અમેરિકામાં હો, ઓસ્ટ્રેલિયામાં હો, ન્યૂઝીલેન્ડમાં હો, ગમે ત્યાં હો, 1 દોરો ખસવા નહીં. પણ ભક્તોના ગુણ કહેતા હોય ભગવાન આટલું જ જોઈએ છે. તો એને અમારી અતિશય સેવા કરી. અને પાસે રહેતા હોય, ખોરામ બેસતો હોય, પણ જો આવા ગુણ ના હોય મારા અંતરમાં ઉદ્વેગ થાય. આવો લઠ્ઠો ક્યાં આવીને બેઠો. હવે બીજી વાત કરે છે, કોઈ અમારી સેવા કરે, સેવા તો બધા કરે છે, પણ એવો કોઈ સેવા અમારી કરે ને ભક્તોના અવગુણ ગાય અને બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય તે અમારી સેવા કરતો હોય તો એની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, ભગવાનને નથી પોસાતું, જરાય પોસાય. અને પછી બીજાના અવગુણ જોવા પર જ તાન હોય. આ સત્સંગમાં એને અવગુણ જ જોયા કરે, જેનો હે એને આમ છે, એને ગુણ તો લેશમાં તો હોય નહીં. એ બે અને બીજાનું હીણું દેખાય તમારી સેવા કરતો હોય, બીજાને દબાવવા માટે. એની સેવા જો દાદા ખાચર હતા એ ગોળના લાડુની રસોઈ આપે મહારાજને, ગોળના લાડુની, અને જીવા ખાચર સાકરના લાડુની રસોઈ આપે. પણ એના ઈર્ષા ભાવથી આ કરે. ગોળના લાડુના એટલે બીજાનું હીણું દેખાય, બીજાનું હલકું દેખાય, એ રીતે મહારાજ વાત કરે. સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ નહીં, અતિશય ડરીએ છીએ.
એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. રાજી કરવાની આ અનંત અનંત જન્મ પછી ભગવાન મળ્યા છે, ક્યારે મળ્યા નથી. તે રાજી કરવાની વજ્ર સમાન પ્રહાર કરવાનું કેવું કહે. એવા ભગવાન મળ્યા પછી આ બધું થાય છે. ભગવાન મળ્યા ના હોય તો કોણ પૂછે, કોણ એકાઉન્ટ લે છે. ભગવાન મળ્યા પછી તો ધ્યાન રાખવાનું આપણે સતત. બીજાને જોવાની શું માથા કરે, આપણે આપણું જોવાનું. એ મહારાજે આગળ વાત કરે છે. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર જે સમી લાગે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, એકદમ બધું અપ ટુ ડેટ સેવા કરે, બધી નિત્ય તે સેવા, તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે, ઊંધું થાય છે, ચડવાને બદલે ઉતરતો જાય છે. સેવા કરવા છતાંય ઉતરતો જાય છે. કેવું કહેવાય. પછી મહારાજ કહે કે ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારે દેખ્યામાં આવતા નથી. ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારે જોવામાં આવતા નથી. એટલે શું કરવું? જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણવું કે શ્રીની કૃપા થઈ છે. બહુ અઘરું છે, બહુ અઘરું. પોતાના દોષ જોવા કદાચ જુએ તો ટપલી મારે, બરાબર છે, હોય તો. ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી. એટલે પોતાના દોષ દેખાવા લાગે ત્યાં જાણવું કે ભગવાનની કૃપા થઈ છે. ત્યાં સુધી નહીં. તો ગમે એટલા બધા સેવા કરો, બધું કરો, પોતાના દોષ દેખાય ત્યારે જ ભગવાનની કૃપા થઈ જાણવી. જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણવું કે શ્રીની કૃપા થઈ છે. આ દરેકને લાગુ પડે, બધાને. પોતાના માથે લેતા જ નથી. બીજાને ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે. પોતાના માથે લેતા, પોતાના માથે લે. અને ભગવાન પ્રમાણિકતા, ભગવાન આગળ સાચી ભક્તિ છે ને આ કામ આવશે. બીજું કાંઈ કામ ના આવે. તમે ગમે એટલું ભગવાનથી છુપાવ કરો, દંભ કરો, ભગવાન બધું જાણે. એ કીડીના પગમાં ઝાંઝર હોય એનો અવાજ ભગવાન જાણે. એટલે સાચી ભક્તિ કરવી. બીજું સહજાનંદ સ્વામી મહારાજની